નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું હિમાંશુ રાજપૂત અને ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ. મિત્રો, આજના આ દોડધામ ભર્યા જીવનમાં આપણે સૌ કોઈકના કોઈક રીતે માનસિક તણાવનો અનુભવ કરીએ છીએ, ખરું ને? એ માનસિક તણાવ આપણા રોજિંદા જીવનના પરફોર્મન્સ એટલે કે આપણા રોજિંદા જીવનના દેખાવ પર અસર કરે. તેમાં આપણો શૈક્ષણિક દેખાવ હોય કે આપણી પ્રોફેશનલ લાઈફ હોય, એમાં એની અસર, એની પરિણામ 100% અસર છોડે છે. તો મિત્રો, આ માનસિક તણાવને કઈ રીતે નિયંત્રિત કરી શકાય એના માટે સ્ટાન્ડર્ડ 12 ના યુનિટ 3 માં રીડ 1, જેના પાર્ટ 1 માં આજે આપણે એ ચર્ચા કરીશું. અને યુનિટ 3 રીડ 1 નું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ કરવું એટલે કે નિયંત્રિત કરવું, અને સ્ટ્રેસ એટલે તણાવ. તમારા તણાવને નિયંત્રણમાં રાખો. તો શરૂ કરીએ. મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મિત્રો, એમાં શરૂઆતનો પહેલો જ પોઈન્ટ છે સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગમાં મુખ્ય ક્રિયાપદ છે સ્ટ્રેન્થન એટલે કે મજબૂત કરવું, અને મેન્ટલ એટલે માનસિક. જ્યારે ફ્લેક્સિબિલિટીનો અર્થ આપણે તણાવ, સ્થિતિસ્થાપકતા અથવા મજબૂતાઈ કરી શકીએ. તો આપણી માનસિક જે સ્થિતિસ્થાપકતા છે એને સ્ટ્રેન્થન એટલે કે મજબૂત કરવાની વાત છે. તો એ કઈ રીતે કરવાની એની આપણે અહીંયા આજે ચર્ચા કરીશું. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મિત્રો, આપણું મગજ, આપણી લાગણીઓ અને આપણું શરીર એકબીજા સાથે ખૂબ જ નજદીકીથી, બારીકાઈથી ઇન્ટરલિંક્ડ એટલે કે અરસપરસ જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, એ બધા ત્રણેય એક સાથે કામ કરે છે. આપણી લાગણીઓ કોઈ દુભાઈ હોય તો એની અસર આપણી શારીરિક હાવભાવ ઉપર દેખાય છે અને આપણા મન ઉપર પણ દેખાય છે. તો મન કે મગજ, આપણા શારીરિક ક્રિયાઓ એટલે કે શરીર અને લાગણીઓ ત્રણેય એકબીજા સાથે ખૂબ જ ઝીણવટપૂર્વક ઇન્ટરલિંક્ડ એટલે કે જોડાયેલ છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. It helps, એ બાબત તમને મદદ કરશે કે if you distinguish એટલે કે differentiate, એને જુદું પાડવું. Them more clearly if you try to understand them separately. જો તમે એને સેપરેટલી એટલે કે ત્રણેયને અલગ અલગ રીતે સમજવા પ્રયત્ન કરશો તો આ બાબત તમને વધારે સ્પષ્ટતાથી સમજાશે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity, તમારી માનસિક ક્ષમતાઓ, are your abilities to concentrate. આપણી માનસિક ક્ષમતાઓ એ કોન્સન્ટ્રેટ એટલે કે એકાગ્ર થવા માટેની. એકાગ્ર થવું એટલે કોઈ એક વસ્તુ પર મન સ્થિર કરવું. એને એબિલિટીને ડેવલપ, વિકસાવવા માટેની ક્ષમતા, માનસિક ક્ષમતા પર આધાર રાખે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, આપણે કોઈ નવી માહિતી સ્વીકારીએ, આપણે એને ગ્રહણ કરીએ, એનો આધાર પણ મેન્ટલ કેપેસિટી પર છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ જૂની માહિતી, તમે ગયા વર્ષે ભણેલી માહિતી કે કોઈ જૂનો પ્રસંગ યાદ કરવો હોય તો. ઓર ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની માહિતી યાદ કરવી કે કોઈ નવી માહિતી યાદ કરવી, એ બધાનો આધાર મેન્ટલ કેપેસિટી પર હોય છે. ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને બીજો એનો આધાર શેના પર છે? ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. લોજિકલી એટલે તાર્કિક રીતે. તાર્કિક રીતે વિચારવું એ આપણા મગજની એક સ્થિતિ છે. ટુ બી ઇન અ પોઝિશન, કોઈ પણ વસ્તુ, કોઈ ઘટના ઘટે ત્યારે એ ઘટના પાછળના કારણો વિચારવા, એને તાર્કિક વિચારસરણી કહેવાય. ઇટ ઇઝ અ લોજિકલ થિંકિંગ. તો આ ત્રણેય વસ્તુનો આધાર એ આપણી મેન્ટલ કેપેસિટી એટલે કે આપણી માનસિક ક્ષમતા પર છે. આગળ જોઈએ, your need
your mental capacity, you need your mental capacity in order to study, to work, to impose a constructive and a workable order on your life, and to make rational day-to-day decisions. You need your mental capacity. તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે શેના માટે? ટુ ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવા માટે, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, આપણું રોજિંદુ કાર્ય કરવા, ટુ ઇમ્પોઝ, ઇમ્પોઝ મીન્સ એન્ફોર્સ, બળજબરીપૂર્વક કામ કરાવવા માટે, કે આપણને એ બળજબરીપૂર્વક કામ કરવા માટે ક્ષમતા આપે છે ક્યારેક કોકવાર. અ કન્સ્ટ્રક્ટિવ, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ અ વર્કેબલ ઓર્ડર. આપણો કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક અને વર્કેબલ ઓર્ડર, કાર્ય કરવાનો ક્રમ ઓન યોર લાઈફ, તમારા જીવનનો રચનાત્મક અને કાર્ય કરવાનો જે ક્રમ છે એને ઇમ્પોઝ કરવા માટે, કે તમને ભણવા માટે કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણી માનસિક ક્ષમતા જરૂરી છે. ટુ ડે ટુ ડે ડિસિઝન, ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. બીજી એની જરૂર છે એના માટે છે ટુ મેક રેશનલ. રેશનલ મીન્સ લોજિકલ. આગળ આપણે એનું કારણ, એનો અર્થ સમજ્યા કે તાર્કિક, કારણ સંગત, કોઈ પણ ઘટનાનું કારણ શોધવું કે આમ બન્યા પાછળનું કારણ શું, ધેટ ઇઝ અ લોજિકલ થિંકિંગ. તો એ વિચારવા માટે માનસિક ક્ષમતા જરૂરી છે. If you had the choice, for example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was the better to take the car. Now let's understand what is logical or a rational thinking. Suppose you had two choice. તમારી પાસે બે વિકલ્પો છે કે કાર્યના સ્થળે વોકિંગ ટુ વર્કપ્લેસ, કાર્યના સ્થળ પર ચાલીને જવું, ઓર ટેકિંગ ધ કાર લઈને જવું. ધ ફેક્ટ ઇઝ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, ખૂબ જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, એન્ડ યુ હેડ કોલ્ડ, એનો અર્થ થાય તમને શરદી થયેલી છે. then it could lead you to the decision, એ વસ્તુ તમને એ ડિસિઝન તરફ લઈ જશે કે તમને શરદી છે પણ અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે, then it is better to take the car, તો તમારે કાર લઈને ઓફિસ જવું જોઈએ. so that is the example of logical or rational thinking. that would be a rational decision based on the current circumstances. તો આ રેશનલ ડિસિઝન હતું કે જેનો આધાર આપણે કરંટ સર્કમસ્ટન્સીસ, કરંટ એટલે સાંપ્રત, તાજેતરનું, અત્યારનું, અને સર્કમસ્ટન્સીસ એટલે સંજોગો. તો વર્તમાન સંજોગોના આધારે તાત્કાલિક તમારી માનસિક ક્ષમતાના આધારે તમે નિર્ણય કર્યો કે કાર લઈને જવું હિતાવ હશે તબિયતના કારણે. તો that is rational thinking. It depends on our mental capacity. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. The mind is the rational, logical part of you. મગજ એ આપણો રેશનલ એન્ડ લોજિકલ, કારણ સંગત અને તર્કસંગત વિચારી શકે તેવો, that helps you to make unemotional choice, એવો ભાગ છે કે જે કારણસંગત, તર્કસંગત વિચારણા કરી શકે છે, વત્તા helps you to make unemotional choices. ઘણીવાર આપણે લાગણીઓને એક બાજુ મૂકીને વિકલ્પ ચોઈસ કરવો પડે છે, પસંદ કરવો પડે છે, ત્યારે મગજ વધારે ઉપયોગમાં આવે છે, એ આપણને મદદ કરે છે. બીજો શેમાં એનો ઉપયોગ છે? ટુ સ્ટોર, કોઈ વસ્તુનો સંગ્રહ કરવો. ટુ રિટ્રાઈવ મીન્સ રિગેઇન ધ ઇન્ફોર્મેશન, કોઈ પણ માહિતીને પુનઃ યાદ કરવી. કોઈ જૂન મહિનામાં ચાલેલા એકમને માર્ચ મહિનાની બોર્ડની પરીક્ષામાં યાદ કરવો, that is the retrieve or regain, and it depends on our mental capacity or your brain. To order and calculate, કે પછી કોઈ પણ વસ્તુને ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવી, whether it is descending or ascending, ઉતરતો કે ચડતો ક્રમ, કે લોજિકલ ઓર્ડર. and calculate, કોઈ ગણતરી કરવી. It is the counterpart to the emotions. It is the counterpart. એ ઇમોશનલ થિંકિંગ અનઇમોશનલ થિંકિંગ કરવા માટે સક્ષમ છે એનો અર્થ એવો નથી કે ઇમોશનલ નથી. ઇટ ઇઝ
equivalent to emotions. Counterpart means equivalent, એના જેવું જ હોવું, એ ઇમોશન્સ જેટલું જ સમકક્ષ છે. A good example of the interaction between mind and emotions is exam nerves. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, કે મગજ અને ઇમોશન્સ એકબીજા સાથે, બ્રેઇન એન્ડ ઇમોશન્સ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ધેટ ઇઝ યોર એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ મીન્સ નર્વસનેસ કોઝડ બાય એક્ઝામ. પરીક્ષાના કારણે જે હતાશા આવે છે અને જે ગભરામણ થાય છે સવારે પરીક્ષા આપવા જતી વખતે કે પરીક્ષાના ખંડની અંદર જ્યારે તમે ક્વેશ્ચન પેપર પ્રશ્નપત્ર લખી રહ્યા હોય ત્યારે, that is depends on your mental and your emotional connectivity. Your mental capacity has helped you to retain what you have revised. આપણી માનસિક ક્ષમતા, your mental capacity has helped you, આપણને મદદ કરે છે to retain means remember, યાદ કરવા માટે. શું યાદ કરવા માટે? that you have revised. આપણે જે પુનરાવર્તન ઘરે કરીને આવ્યા છે, જે વાંચીને આવ્યા છે વર્ગખંડમાં ચાલેલું, એ યાદ કરવા માટેની મદદ આપણને આપણું મગજ, આપણી માનસિક ક્ષમતા કરે છે. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. મિત્રો આવું ક્યારેક થાય. You know your stuff. સ્ટફ નો અર્થ થાય અંદર ભરેલું. તો દાખલા તરીકે સમોસો કે બટાકાવડાની એક્ઝામ્પલ આપણે લઈએ તો અંદર જે માવો ભરવામાં આવે છે તો ઇટ ઇઝ સ્ટફ્ડ પરોઠા કહી શકાય, કે જેની અંદર કંઈક ભરેલો હોય વસ્તુ, એને સ્ટફ્ડ કહેવાય. તો આપણે જે યાદ કર્યું છે, મગજની અંદર ભરેલું છે, જે સ્ટોર કરી છે ઇન્ફોર્મેશન, ધેટ યુ નો યોર સ્ટફ. બટ વેન યુ એન્ટર ધી એક્ઝામ, જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, get and start getting emotional by expecting difficulties, અને તમે એક્સપેક્ટ એટલે એવી અપેક્ષા કે એવું ધારણા કરો છો કે પેપરમાં બહુ જ ડિફિકલ્ટી ઓર ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ પૂછાયા હશે, પ્રશ્નો અઘરા હશે, એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને તરત તમારા મગજમાં નિષ્ફળતાની કલ્પનાઓ, વિચારણાઓ આવવા માંડે છે, તમે નિષ્ફળતા વિશે વિચારો છો. ઓલ ઓફ અ સડન, અને એ જ વખતે અચાનક the carefully કાળજીપૂર્વક stored એટલે સંગ્રહાયેલી જે ઇન્ફોર્મેશન છે is no longer available. એ બિલકુલ ત્યાં રહેતી નથી. Your emotions have bared the way to your inner information store. Your emotions, એ વખતે જે ડિફિકલ્ટીઝ એક્સપેક્ટ કરવાની જે લાગણીઓ હાવી થઈ ગઈ છે બ્રેન ઉપર, માઇન્ડ ઉપર, it bared, એ પ્રિવેન્ટ કરે છે, અટકાવે છે. to prevent, to bear એટલે અટકાવવું. The way to your inner information, આપણી અંદર જે ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરીને આવ્યા હતા એ ઇન્ફોર્મેશનને બહાર લાવવા માટે એ અટકાવે છે. What? Your emotions. So it proves, એ સાબિત કરે છે કે ઇન્ફોર્મેશન, your mental capacities and your emotions are interconnected. બંને એકબીજા સાથે જોડાયેલ છે. Do you find yourself reacting in any of the following ways? હવે નીચે કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે, તો એવી પરિસ્થિતિમાં શું તમે આ પ્રકારની કોઈ પ્રતિક્રિયા કરો છો? You find it difficult to concentrate on things. તમને ક્યારે એવું થાય છે you find it difficult, તમને એવું અઘરું લાગે છે to concentrate on things, કોઈ પણ વસ્તુઓ પર એકાગ્ર થવું, એકાગ્ર ચિત્તે વિચારવું આપણને અઘરું લાગે છે. Your memory is letting you down frequently. Frequently એટલે ક્રમબદ્ધ રીતે વારંવાર થતી વસ્તુ હોય ને ફ્રીક્વન્ટલી કહેવાય. તો એવું વારંવાર તમને થયા કરે છે કે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન, તમારી યાદશક્તિ તમને ઓછી થઈ રહી હોય એવું લાગે છે. You have a lots of different things on your mind but cannot grasp a clear thought. You have a lots of different things. આપણા મગજમાં ઘણી બધી અને જુદી જુદી વસ્તુઓ છે, lots of different things, but cannot grasp a clear thought. કોઈ એક વિચારને આપણે grasp એટલે catch, receive, આપણે કોઈ એક વિચારને રજૂ કરવા માટે સ્થિર થઈ શકતા નથી, એવું ક્યારે બને છે? You are often undecided these days and this is untypical for you. અને ક્યારે એવું થાય છે કે you are in a position that you are undecided. Undecided એટલે કોઈ નિર્ણય ન લઈ શકવાની સ્થિતિમાં તમે ક્યારેક પોતાની જાતને અનુભવો છો.
એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ મીન્સ અનનેચરલ. એ આપણા માટેની બહુ જ અસ્વાભાવિક ઘટના છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. You make longer to do task. એવા કાર્યો કે જે તમે able to complete quickly before, પહેલા તમે quite quickly before means બહુ જ ઓછા સમયમાં ઝડપથી કાર્ય કરી શકતા હતા, એવા કાર્ય કરવા માટે you take longer time. હવે તમે વધારે સમય લેતા હોય એવું તમને ફીલ થાય છે. You start lots of things but don't finish any. You start lots of things. તમે ઘણી બધી ઘટનાઓ ક્રિયાઓ શરૂ તો કરો છો, કાર્ય શરૂ તો કરો છો, but you don't finish any. એમાંથી કોઈ કાર્ય પૂરું જ નથી થતું. જો આ બધા જવાબોના આ બધા જ પ્રશ્નોના જવાબ હા હોય, if yes then it gives a sign of mental stress present in you. તો એ સંકેત આપે છે કે તમારી અંદર મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવની હાજરી છે. The better you deal with the stress, the less your mental capacity will be affected. Now, આપણે આ મેન્ટલ સ્ટ્રેસ સાથે રહેતા, એને મેનેજ, એને નિયંત્રિત કરતા શીખવું પડશે. And the better you deal with the stress, જો તમે એની સાથે વધારે સારું ડીલિંગ એટલે વ્યવહાર નિયંત્રણ કરી શકશો, the less your mental capacity will be affected. તો તમારી મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતાને એટલી ઓછી અસર થશે. જેટલું વધારે આપણે આપણા માનસિક તણાવને કંટ્રોલ કરી શકીશું, એટલી ઓછી આપણી માનસિક ક્ષમતા પર અસર થશે. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અહીંયા નીચે following exercises, કેટલીક એક્સરસાઇઝ કસરતો આપી છે, will help you build better stress resilience, જે આપણને મદદ કરશે શેના માટે? રેઝિલન્સ એટલે સ્પીડી રિકવરી. આપણી મેન્ટલ કેપેસિટી જો હાર્મ થઈ રહી હોય, એને નુકસાન થઈ રહ્યું હોય તો એને રિકવર કરવામાં મદદ કરશે. એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ, આપણી જાતને રીબેલેન્સ, પુનઃ સંતુલિત કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો આપણી માનસિક ક્ષમતા માનસિક તણાવના કારણે પહેલેથી જ અસરગ્રસ્ત થઈ રહી હોય તો આ નીચે આપેલી કેટલીક માનસિક હળવી કસરતો એમાં મદદરૂપ થઈ શકશે. તો જોઈએ આપણે. ફર્સ્ટ ટોપિક છે એમાં સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ મીન્સ વધારે પડતા વિચારો કરવા. મગજ પર વધારે પડતા વિચારોનો લોડ આવી જાય ત્યારે આપણે યોગ્ય ડિસિઝન કે સાચો વિચાર કયો એ પસંદ કરવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. તો એ વધારે પડતા વિચારો કરવાને અટકાવો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. When tasks and pressures start building up, જ્યારે ટાસ્ક્સ, કાર્યો અને પ્રેશર, કાર્યોનો બોજ વધી જાય અને પ્રેશર એની સાથે સાથે દબાણ પણ વધતું જાય, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, the mind can sometimes go into overthinking. ત્યારે મગજ વધારે પડતા વિચારોમાં ખોવાઈ જાય છે કે આ કાર્ય કરું, પેલું કરું કે આને પ્રાયોરિટી આપું. એન્ડ યુ કમ ટુ થોટ, ક્યારેક મગજમાં એવો વિચાર આવે છે, I wish there was a switch, કે મગજમાં કાશ એવી કોઈ સ્વિચ હોય in my head that I could flick, એ મગજની સ્વિચ માથામાં હોય, that I could flick, ક્લિક કરી શકું એને અને turn off all the thoughts going around in my mind. મારા મગજમાં જે વિચારો ચાલ્યા કરે છે એને હું એક સ્વિચમાં પાડી અને બંધ કરી શકું. જો એવી મારી કોઈ ક્ષમતા હોત તો કેટલું સારું. એવા વિચારો ક્યારેક આપણા મનમાં આવે. It is not easy. It is not that easy. પણ એટલું સરળ નથી કે એક સ્વિચ પાડીએ અને મગજના વિચારો અટકી જાય. There is a technique to help yourself during the problem of overthinking. તો એના માટે કેટલીક ટેકનિક્સ, પ્રયુક્તિઓ છે કે જે આપણને ઓવરથિંકિંગ, વધારે પડતા વિચારોમાંથી બહાર કાઢી શકે, અટકાવી શકે. Say to yourself repeatedly during the day, આપણી જાતને રિપીટેડલી, વારંવાર દિવસ દરમિયાન કહેતા રહો, I have no expectations. મારે કોઈ પણ અપેક્ષા નથી, મને કોઈની પણ અપેક્ષા નથી. એક્સપેક્ટેશન્સ મીન્સ અપેક્ષા હોવી. I will deal with whatever happens when it happens. I will deal, હું એની સામે યોગ્ય રીતે એનો વ્યવહાર ઉકેલ લાવી શકીશ. Deal means ઉકેલ લાવવો. With whatever happens, જે પણ થશે
એન્ડ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે અને જે કંઈ પણ થશે એનો હું ઉકેલ લાવી શકીશ, એક પોઝિટિવ થિંકિંગ માટેનું એક કી છે. દેટ સ્ટોપ્સ ઓવરથિંકિંગ. When you think about a stressful day that in front of you, your thoughts run approximately like this. જ્યારે when you think about a stressful day, જ્યારે આપણે વિચારીએ કે આવનારો દિવસ, આજે સવારે ઉઠીને તરત એવું વિચારીએ કે આજનો દિવસ સ્ટ્રેસફુલ, તણાવયુક્ત હશે. Your thoughts run approximately એટલે લગભગ, ત્યારે આપણા વિચારો લગભગ આ રીતે દોડે છે. Oh my God, I have so much to do. આજે મારે કેટલા બધા કાર્યો કરવાના છે. I have a lot of work to do. I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. આપણે આવું વિચારીએ છીએ. અહીંયા X, Y, Z કે A, B એક કાર્ય માટેની સંજ્ઞાઓ આપી છે ધારણા કરીને કે મારે કોઈ X કાર્ય કરવાનું છે અને Y કાર્ય કરવાનું છે અને Z કાર્ય કરવાનું છે. મીન્સ આ કાર્ય, પેલું કાર્ય, પાછું પેલું કાર્ય, એન્ડ A and B need to get sorted. કોઈ અને B નામના કાર્યને પણ મારે પૂરા કરવાના છે. I don't know how I am going to do it all. અને મને ખબર નથી, સમજાતું નથી કે આટલા બધા કાર્યોમાં આજે કઈ રીતે પૂરું કરીશ. સવારથી જ આ મગજના વિચારો આપણા પર હાવી થાય છે. I won't even have time to eat. અને મારી પાસે જમવાનો પણ સમય નહીં હોય આજે. આવું સવારથી જ આપણે વિચારીએ છીએ. Basically, the day hasn't even started. Basically એટલે હજી શરૂઆતમાં, પાયામાં. પણ અહીંયા વાત છે કે શરૂઆતથી, હજુ તો દિવસની શરૂઆત પણ નથી થઈ. And you are already in a tease, means state of nervousness. હજુ દિવસની શરૂઆત નથી ને સવારથી જ આપણે આ બધા કાર્યોના ટેન્શનના, ઓવરથિંકિંગથી એક પ્રકારના માનસિક તણાવ, હતાશાની સ્થિતિમાં પહોંચી જઈએ છીએ. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. What is happening is that your mind is racing ahead of you. આમાં શું થઈ રહ્યું છે કે આપણું મગજ આપણા કરતા વધારે આગળ ચાલી રહ્યું છે. Your mind is racing ahead. રેસ એટલે રેસ કરવી. આપણા બોડી કે આપણા કાર્ય કરવાની શરૂઆત કરતા પહેલા મગજ આગળ ચાલી રહ્યું છે, દોડી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટ મીન્સ પ્રિડિક્ટ, આગાહી કરવી, અનુમાન કરી લે છે શેનું? that how tired and stressed you will feel. આજે આપણે કેટલા થાકી જઈશું, આજે આપણે કેટલા તણાવમાં આવી જઈશું. હજી તો મિત્રો દિવસની શરૂઆત નથી થઈ, તે પહેલા જ આપણે સ્ટ્રેસ અને ટાયર્ડસમ સિચ્યુએશનને પહેલેથી જ વિચાર લઈએ છીએ. Once you have completed all the tasks ahead, અને આજે બધા જ કાર્યો પૂરા કરીને હું કેટલો થાકી જઈશ, હું કેટલો માનસિક ત્રાસ અનુભવીશ, એવું સવારથી આપણે વિચારવા માંડીએ છીએ. This frantic thoughts start weakening your energy, and as a result you are entering into a busy day with only half of your normal energy. This frantic means wild or agitated. ખૂબ જ એક પ્રકારના અગ્રેસિવ, આક્રમક વિચારો આપણા મગજમાં સ્ટાર્ટ થઈ જાય છે. એન્ડ ધેટ સ્ટાર્ટ વીકનિંગ, એનાથી નબળું પડે છે. વીકન એટલે નબળું પડવું. શું? યોર એનર્જી, તમારી ઉર્જા નબળી પડવા માંડે છે દિવસની શરૂઆતથી જ. એન્ડ એઝ અ રિઝલ્ટ, એના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ બિઝી ડે. શરૂઆત જ આપણે એકદમ વ્યસ્ત દિવસમાં પ્રવેશીએ છીએ. આપણી શરૂઆત જ પ્રવેશવાની બિઝી ડે થી થાય છે, કારણ કે આપણે શરૂઆતથી વિચારી લીધું છે કે ધેટ ઇટ વિલ બી વેરી બિઝી ડે, બહુ જ વ્યસ્ત દિવસ છે. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, અને આપણી અડધી એનર્જી નોર્મલી એકદમ ખલાસ થઈ જાય છે. Then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. Then જ્યારે દિવસના અંતે, when you end up shattered, ત્યારે દિવસના અંતે આપણે કેવું અનુભવીએ છીએ? shattered means very tired of day, and you seem to have proved that you were right all along. You had a dreadful day. અને આપણને એવું સતત થયા કરે છે કે આજનો દિવસ ખૂબ જ dreadful means painful, ખૂબ જ યાતનાદાયક, ખૂબ જ પીડાદાયક રહ્યો, કારણ કે સવારથી જ આપણે એવા પૂર્વગ્રહ મનમાં બાંધી લીધો હતો. And you feel physically drained, આપણે આપણી જાતને ખૂબ જ physically drained means exhausted, very much tired, આપણે એકદમ નીચોવાઈ ગયેલી પોતાની જાતને અનુભવીએ છીએ. And that is the result of overthinking.
એમાં આગળ જોઈએ તો in order to have the maximum energy available at the start of the busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a forms of mantra. તો શરૂઆતના દિવસની શરૂઆતમાં જ્યારે આટલું બધું ઓવર થિંકિંગ કરવાથી આ પરિણામ ન લાવવું હોય તો એના માટેનો બેસ્ટ મંત્ર અહીં આપ્યો છે કે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, આપણા દિવસની શરૂઆત એકદમ મેક્સિમમ ઉર્જાસભર અને એકદમ શક્તિવાન શરૂઆત કરવી હોય અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, યુઝ આ મંત્રનો ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ અપેક્ષાઓ નથી કે મારી સાથે આજે શું થશે. and I will deal with whatever happens, મારી સાથે જે ઘટના ઘટશે, whatever happens, જે થશે એની સાથે હું ઉકેલ લાવી શકીશ. and when it happens, જ્યારે પણ થશે, as a forms of mantra, એને એક મંત્રના સ્વરૂપમાં યાદ કરી લો કે જ્યારે પણ જે ઘટના થશે અને જે સમય થશે, I can deal with it. You will notice how your body starts relaxing at the thought of no expectations. અને તમે મિત્રો you will notice એની નોંધ, it means એ તમને લાગશે, તમે નોંધી શકશો, જાતે અનુભવશો that your body starts relaxing. તમારું શરીર એક પ્રકારની આરામપ્રદ સ્થિતિ અનુભવાશે કે જ્યારે તમે એવું વિચારી લેશો that I have no expectations અને કોઈ અપેક્ષા વગરની દિવસની શરૂઆત થશે, then you will feel relaxed. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ જે રિલેક્સેશન, એક આરામપ્રદ સ્થિતિમાં બોડી અને આપણું સ્ટેટ ઓફ માઇન્ડ હશે ત્યારે આપણે આપણી જાતને એક વેલ્યુએબલ એનર્જી, આપણી જે કિંમતી ઉર્જા છે એને વેસ્ટ થતી અટકાવવા માટે સક્ષમ બનીશું. અને એ ઉર્જા જો વેસ્ટ, ઇટ મીન્સ કે એનો વ્યય થતો અટકશે, તો એ ઉર્જાનો આપણે યોગ્ય અને સારો પોઝિટિવ ઉપયોગ કરી શકીશું. You will feel calmer mentally and emotionally as a consequence. અને એનું કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ, પરિણામ એ આવશે that you will feel calmer mentally. તમે માનસિક રીતે કામ એટલે શાંતિ, વધારે શાંતિ અનુભવશો. and emotionally, લાગણીશીલ રીતે પણ વિચારો, માનસિક અને લાગણીમય રીતે આપણે વધારે શાંત પરિસ્થિતિમાં આપણી જાતને અનુભવી શકીશું. so that was the result of overthinking. Stop overthinking and you will lead a good life. તો યુનિટ 3 ના આ ભાગમાં આપણે અહીંયા સુધી જોઈએ. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે મળતા રહીશું. આગળના વિડીયોની રાહ જોતા રહીએ. અને એ પહેલા જો મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન કરી દઈશું અને બાજુના બેલ આઇકોનને પણ ટચ કરીશું કે જેથી મારા નવા નોટિફિકેશન્સ તમને મળતા રહે. ટિલ ધેન, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.